અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં કૌટુંબિક વિવાદમાં એક યુવકની હત્યા થઈ છે। ભંગારમાં મજૂરી કરતા 27 વર્ષીય રોહિત દિલાભાઈ પરમારને તેના સાડુભાઈએ છરીથી હત્યા કરી। રોહિતને ગંભીર ઇજાઓ સાથે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યાંથી અન્ય હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું। મૃતક રોહિત 5 વર્ષથી પરણેલ હતો। તેમને 2 નાની દીકરીઓ છે, એક 3 વર્ષની અને બીજી 5 વર્ષની। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। સીટીસી પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભી અને પીએસઆઈ પરમાર પણ સ્થળ પર આવી પહોંચ્યા। પ્રાથમિક તપાસમાં જૂનું કૌટુંબિક બંદૂક હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। 2 નાની બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે। જામનગર સિટી સી ડિવિઝનના ગોકુલનગર પાણાખડા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર રોહિતભાઈ પરમાર છરીના ઘા વાગવાથી હોસ્પિટલ લાવવામાં આવેલા હતા, જે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું છે। અને આ બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ થશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।